તો સત્પુરુષનો ભગવાનનો આપણને મહિમા કથા વાર્તાથી સમજાય. મહારાજ પૃથ્વી પર આવે, મોહનસાહેબ બોલ્યા અનંત બ્રહ્માંડ જે, એમાં આપણા બ્રહ્માંડને સિલેક્ટ કરી એમાં પછી આપણા સુધી પહોંચ્યા. એ ભગવાનની અતિશય દયા એટલે મહિમા સમજાય આપણને કથા વાર્તાથી. સત્સંગમાં આપણે શું કરવાનું જે સમજાય, કથા વાર્તાથી આપણે શું નથી કરવાની પણ સમજાય. શ્રીજી મહારાજે મચિયા ગામને 32 વખત પાવન કરેલું. રસ્તામાં ગામ આવે છે એટલે જઈએ એવું નથી, સ્પેશિયલ જવું પડે એવું છે. પરિવારનો પ્રેમ, એની ભક્તિ, મહારાજે ત્યાં આગળ જન્માષ્ટમીનો પણ ઉત્સવ કર્યો અને અન્નકૂટનો પણ ઉત્સવ કર્યો. એટલે શારીરિક ઘસારો, આર્થિક ઘસારો એમને તો ના થાય ને, પણ સાસુ ને અંટસ પડી, બહુ માફી માંગવા તૈયાર હતી. મહારાજને વિશ્વાસ હતો કે મારા ભક્ત છે અમારું માનશે. મહારાજ કે આવો સાથે. મોહનસાહેબ મહારાજે વર્ણન કરેલું, મહારાજ તમે રહો તો પહેલા વાત કરો ને મને જોઈને ભેંસ ભડકે ને ભડકશે, એ વર્ણન મોહનસાહેબ મહારાજ કરે. મહારાજ લઈને ગયા અને પછી જમવાનો સમય હતો, રસોઈ બનવામાં જતી. મહારાજે આ વાત છેડી કે આવું છે તો હવે તમે બહુને માફ કરી દો. એ માફી માગે છે, તમે જતું કરો, મોટું મત રાખો. કે મહારાજ તમને આમાં ખબર ના પડે. મહારાજ એમને કેવા જાણો, પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ, સર્વ અવતારના અવતાર, સર્વ કારણના કારણ. નિષ્ઠામાં કંઈ કાચું હતું, પણ વર્તવાનું થયું ત્યારે મહારાજ કે મૂકી દો ને. મહારાજ એમાં તમને ખબર ના પડે. મહારાજની દયા હતી. મારે થોડું ઇમોશનલ ગયા. મહારાજ કે તો અમે જમશું નહીં, એ તો તમે સ્વતંત્ર ભગવાન છો, તમે મરજી એમ કરજો. મારો આગળ જેવી ના બોલ્યો કે ના મારા ટાઈમ છે જમી જાઓ, કે મારા તમે જમી લો મૂકી દઈશ, એવું કદાચ બોલ્યા તો મારા તેમ કે ચલો આવું કરતા માની જે તો સત્સંગમાં આટલો ભોગ સમર્પણ જે તો અલેખે લાગે નહીં. ન માન્યા. મારા પરમહંસો ભૂખ્યા ત્યાંથી નીકળી ગયા. મારે એક ગામનું પાણી હરામ કર્યું. મહારાજને એવા પણ પ્રસાદી સ્થાન છે. મહારાજ એક વખત ત્યાં ગયા હોય, નાયા હોય, પરમહંસોને પીરસ્યું હોય, નાની સભા કરી હોય, ત્યાં પણ ઓટા બન્યા છે. ચરણાવી પધરે પ્રસાદી સ્થાન 32 વખત ગયા છે ત્યાં. યોગી બાબા કે અમે કઈ દિશામાં આવ્યું ને એ એમને ખબર નથી. હઠ ન રાખવી. સ્વામી 5મા પ્રકરણની પહેલી વાતમાં કહ્યું, ભગવાન મળ્યા પછી કરવાનું શું છે? જાણપણાનું દરવાજે રહેવું, હઠ માનને ઈચ્છા ન રાખવા. તો સત્સંગમાં શું નથી કરવાનું, એ આવા પ્રસંગોથી આપણને જાગૃતિ આવે. સત્સંગમાં બધા ભક્તોના, ભાઈ ભક્તોના પ્રસંગો સાંભળીએ તો આપણા જીવનમાં પણ એની દ્રઢતા વધે. દુષ્કાળના સમયમાં સગરામ ભક્તને એના ઘરવાળા રોજીરોટી માટે સુરત જતા હતા. રસ્તામાં ચાંદીનું ઘરેણું પડ્યું હતું. સગરામ સત્સંગી થઈ ગયેલા. એને વિચાર્યું પાર્કિંગ વસ્તુ તો આપણે લેવાય નહીં, મહારાજે ના પાડી દીધી. પણ કદાચ પત્નીનું મન લલચાય એટલે પત્ની થોડા પાછળ આવતા, એટલે દૂરથી ઉપર ઢકલી કરી દીધી, ઘરેણું દેખાઈ દીધું. ઘરવાળા નજર પડી ગઈ, એ જગ્યા પસાર થઈ ગઈ. બપોર ટીમણ કરવા બેઠા, વાતોચીતમાં પૂછ્યું તમે શેની ઢગલી વાળતા હતા? કે આવું હતું. તારું મન લલચી જાય તો મહારાજની આજ્ઞા લોપાય ને. ત્યારે એના ઘરવાળા શું બોલ્યા કે તમે ધૂળ ઉપર શું ધૂળ ચડાવી? પાર્કિંગ વસ્તુનો ધૂળ જ સમજુ છું. એ જમાનામાં આ જ્ઞાતિમાં આવા સંસ્કાર, આવી સમજ આપવી અત્યારે નથી. અત્યારે ભણેલો ગુજળિયા વર્ગ હોય ને તોય નથી હોતી. બધા એવા નથી. સારા માણસો પણ ઘણા છે, પણ વસ્તુ એવી માણસ લલચાઈ જાય. કોઈ માલિક નહોતો, કોઈ પૂછવા વાળો નહોતો, કોઈ જોવા વાળો નહોતું, પણ છતાં એ ભાઈ કે પારકી વસ્તુને ધૂળ સમજુ છું, તમે ધૂળ પર શું ધૂળ નાખી? તો આ પ્રસંગોથી આપણને સમજાય કે સત્સંગમાં કેવા ભક્તો થઈ ગયા છે. મહારાજની વિશે ભક્તિ, નિષ્ઠા, નિયમ પાલનની દ્રઢતા, તો એનાથી આપણા વ્યક્તિગત સત્સંગની પુષ્ટિ થાય, આપણી સમજણની સ્પષ્ટતા થાય. પ્રમુખ સાહેબ મારે 2004માં અમેરિકા હતા, એડીસીમાં, અને બહુ મોટા હોલમાં સભાઓ સાંજે થતી. એ વખતે યોગેન્દ્રભાઈ મકવાણાનો દીકરો શ્રીજી
16-17 વર્ષની ઉંમર, એક દીકરો સાધુ થવાનો હતો. મિત્રો સાથે વેરહાઉસમાં ગોટલું ડેકોરેશનની તૈયારી કરતા હતા. રાતે જાગ્યા, સવારેથી બાપાની પૂજામાં પહોંચી અને ગમે તે એક્સિડન્ટલી ટ્રક પાછળ ગાડી ઘૂસી ગઈને ગામમાં ગયો. બાપા ત્યાં, ડૉક્ટર સ્વામી ત્યાં, બીજા સંતો ત્યાં, હોસ્પિટલ ત્યાં, બધું કેસ કરે છે. એ બધી વિધિ કરવાની તે કરી. યોગેન્દ્રભાઈની પિયરમાં સેવા હતી. એમણે બીજા પિયરના સ્વયંસેવકોને કહ્યું કે આજે મારા મહેમાન આવવાના છે તો તમે સાચવી લેજો, પછી દીકરાની ડેડ બોડી તો ઘરે જ પડી છે. એનો વિચાર તો ત્યાં અમારી સેવામાં છે. વિધિ પતી ગઈ. બાપા ત્યાં જતો નીકળવાનો દિવસ હતો. સ્વામી ત્યાંથી લંડન પધરાવાનો હતો. એક દિવસની પારાયણ કરી અને સભામાં મુજરા કર્યા અને બાપાના મોઢામાં પેંડો મૂક્યો. એકનો એક દીકરો ધામમાં જાય અને બાપા હયાત છે. ડૉક્ટર સ્વામી જેવા સદગુરુજી બચાવી ના શક્યું ના. સ્વામી તમારે તેમ લઈ ગયો, તમે લઈ ગયા, મેં મનથી તમને આપી જ દીધું હતું. તો આવી સમજણ રે એ સત્સંગ પચાવે કે ના રહે, બધું તો દુઃખ લાગે જ. આજની તારીખે આનંદમાં જીવે છે. તો સત્સંગના બધા પ્રસંગો જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને સત્સંગનો મહિમા સમજાય, આપણી દ્રઢતા પણ વધે. તો એ બધા પ્રસંગ કથા વાર્તા દ્વારા આપણને જાણવા મળે. કથા વાર્તાનું બીજું માધ્યમ છે આપણા ગ્રંથોનું જીવન ચરિત્રનું વાંચન. ત્રીજું માધ્યમ છે ઓડિયો શ્રવણ. પણ આ બધું કરતા રહેવું પડે. કારિણીના 12મા મહારાજ કહે છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણની કથા વિશ્વાસને પ્રીતિપૂર્વક સાંભળો તો તમારું મન નિર્વિષય થઈ જાય. મન વિષય છે એટલે અશાંતિ છે. પ્રીતિને વિશ્વાસથી ભગવાન પુરુષોત્તમની કથા સાંભળો તો તમારું મન નિર્વિષય થઈ જાય. જેવું તમારું મન તપ્ત કૃચ્છ ચાંદ્રાણી કરો કે માળા ફેરો એમાં ન થાય એવું ભગવાનની કથા શ્રવણથી થાય. બોલો મહારાજના શબ્દો કારિણી બા. અને મહારાજે આપણને આદેશ કર્યો છે મધ્ય 49. અમારે જે ભગવાનની કથા વાર્તા કીર્તન ધ્યાન એમાંથી મનની તૃપ્તિ થતી નથી, એમ તમારે પણ પામવી નહીં. તમે વ્યવહાર સંસાર લઈને બેઠા છો, એ કામ કરો 8 કલાક 10 કલાક 12 કલાક, પણ નવરાશના સમયે વાંચન થાય, ઓડિયો શ્રવણ થાય, સ્મૃતિ થાય, આવું તો કરવું જ. કે મારે પ્રથમના 38માં લખ્યું દેહ કરીને ગમે તેટલી ક્રિયા કરતો પણ મને કરીને નિર્વાસ નહીં કર્યો એ અમારો મત છે. ક્રિયા નહીં મુકાય, વ્યવહાર નહીં મુકાય, પણ મને કરીને નિર્વાસ નહીં થવું એ મારા મત છે. મન ક્યારે નિર્વાસ નહીં થાય? પરમ દૃષ્ટા નિવર્તતે. ભગવાનમાં સુખ છે, અધિક સુખ એમાં જ છે. આ સુખ બંધનકારી છે, દુઃખદાયી છે, એવી સમજણો આવતી જાય એમ વ્યવહાર કરીએ તો પણ એમાં આસક્તિ રહે નહીં. એ સત્સંગમાં મારો તો વાંચન છે, શ્રવણ છે, ઘણા બધા માધ્યમો દ્વારા જ્યારે પણ આપણને નવરાશ મળે ત્યારે આવું કરીએ. આવી ટેવ પાડવી પડે. આમાં ઘણી વાર તો આપણે વગર ફોગટની જ વાતો કરતા હોઈએ. પછી ન કરતા આ સત્સંગ આપણને સાંગે ને કરોડ કામ કરીએ, બેઠા બેઠા કરોડ કામ. ગુણાતી સંત છે સમજાવી ના શકે. તો એવો અલૌકિક સત્સંગ આપણને મળ્યો છે. આ લોકનું ભગવાન આપણું વાંચવાના છે. આજને ઉપાસના પાકું રહેવાનું. પણ સત્સંગમાં જે સમજણો, જે વર્તન, જે નિયમ પાલન, જે નિષ્ઠા ઉપાસનાની દ્રઢતા આપણે કરવાની છે એ પુરુષાર્થ તો આપણે કરવો. તો આપણને જેટલી સત્સંગની દ્રઢતા થાય. મારે પ્રથમના 70માં લખ્યું કે એક વિષય ભોગવવાની આ પાડે છે, વિષય ભોગવવાની ના પાડે છે. આ પાડે છે કોણ છે, ના પાડે છે કોણ છે? તમે ઘર સભા કરવાનો સંકલ્પ કર્યો એટલે એ ટાઈમમાં સિરિયલ કંઈ પ્રોગ્રામ સમાચાર તમને આદત હોય સત્સંગ વખત પહેલા એટલે મન બે ગયું સમાચાર જોઈને બધી ઘર સભા કરી લે. સંઘર્ષ ચાલતો. આ પાડે છે કોણ છે, ના પાડે કોણ છે? મહારાજ કે આ પાડે છે જીવ છે, ના આ પાડે છે મન છે વિષય ભોગવવાની, ના પાડે છે જીવ છે. એટલે સંઘર્ષો ચાલે જ છે. કુરુક્ષેત્ર 24 કલાક છે. મહારાજે કહ્યું બહાર કુસંગ જેમ અંદર કુસંગ છે, બહાર સત્સંગ જેમ અંદર સત્સંગ છે. બહાર કુસંગ કરીએ તો કુસંગ અંદરમાં છે ને એનું બળ વધે. ના જોવાનું જુઓ, ના સાંભળવાનું સાંભળો, પછી પૂજામાં મન રહે, કથામાં મન રહે. ના કેમ અંદરના કુસંગનું બળ વધ્યું. તમે સત્સંગ કર્યો
પણ બળ મુસલ તો વધારે એટલે તમારે સત્સંગને ફેંકી દીધો. એ બળિયા બતાવતે કોણ જીતે? બરાબર, કુસ્તીમાં કોણ જીતે? મારે કે બહાર સત્સંગ છે, અંદર પણ સત્સંગ છે. અંદરના સત્સંગીનું બળ વધે તો કુસંગ આવે. તો અંદરના સત્સંગીનું બળ કેમ વધે? બહાર સત્સંગ કરે તો બહાર સત્સંગના માધ્યમો કેટલા બધા છે. વાંચન, શ્રવણ, શ્રુતિ, માળા, દર્શન, પ્રદક્ષિણા, ઘણું બધું ગોષ્ઠી. એનું બળ વધે તો અંદરના કુસંગનું બળ ઘટાડે. તો સત્સંગ બાજુ આપણે જેટલા જઈએ, વધારેમાં વધારે સમય, વધારેમાં વધારે બાબતે આપણે જાગૃત રહીએ તો સત્સંગને આપણને અલૌકિક પ્રાપ્તિથી થતી જ સુખ આવે. ભગવાનને સંત આપણે સુખી કરવા જ આવ્યા છે. પ્રમુખ સાહેબ કે મને ક્યારે કોઈનું અહિત થાય એવો વિચાર પણ આવ્યો નથી, તો આપણું તો કરવાનું જ નથી. પણ જે સત્સંગનું સુખ આવવું જોઈએ એના માટે સત્સંગનો માર્ગ કરવો પડે. તો સાહેબ ભગવાનની કથા વાર્તા તૃપ્તિ અમારે થઈ નથી, તમારે પામવી નહીં. તો એ જેટલું કરશો એટલો મહિમા સમજાય, નિષ્ઠાની દ્રઢતા થાય, ઉપાસનાની શુદ્ધિ થાય, સિદ્ધાંતની સ્પષ્ટતા થાય, નિયમ પાલનમાં બળ વધે, અભાવથી દૂર રહીએ, મનુષ્ય ભાવથી ચેતતા રહીએ. આ બધી સાવધાની, જાગૃતિ આપણે સત્સંગનું બળ વધારીએ તો મળે. જે સ્વામી કે નવરા બેસીને વાતો સાંભળી ન સમજવું, કરોડ કરોડ કામ કરીએ. તેમાંના એક ભારતીય વિદ્યાભવનના રજિસ્ટર શ્રી માથુર તો બોલી જ ઉઠ્યા કે સન 1891માં શિકાગોમાં આવી ધર્મ પરિષદ યોજાયેલી. ત્યાર પછી પ્રથમવાર આવી પરિષદ નિહાળીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે આજે સર્વ ધર્મો ભેગા થઈને અહીં પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. અંગ્રેજ મંત્રી શ્રી રોડ્સ બોયઝને પણ સ્વામીશ્રીને બિરદાવતા કહ્યું, આપ આટલા બધા ધર્મોને એકસાથે ભેગા લાવ્યા તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આમાં પરિષદ દ્વારા ધાર્મિક સંવાદિતાનો સૂર રેલાઈ રહ્યો. તેની સાથે સૌને સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતાઓનો પણ ખ્યાલ આવ્યો. સ્વામીશ્રી દ્વારા પરાભક્તિનું વધુ એક પુષ્પ શ્રીજી મહારાજના ચરણે ચડ્યું. આ પરિષદના સમાપનમાં તેઓએ પણ ધર્મનો મર્મ પ્રગટ કર્યો કે નદીઓ સમુદ્ર તરફ જાય છે તેમ બધા ધર્મો ભગવાન તરફ લઈ જાય છે. સાચું જીવન જીવતા શીખવે એ ધર્મ. સત વસ્તુ એટલે પરમાત્મા. શાસ્ત્રો તથા તેની આજ્ઞા પ્રમાણે જીવન જીવનારા સત્પુરુષ. સત્ય, દયા, અહિંસા અને બ્રહ્મચર્ય એ ધર્મના 4 પાયા. તારીખ 7 જુલાઈની સવારે રાબેતા મુજબ વચનામૃતનું રસપાન કરાવી રહેલા સ્વામીશ્રીને એક શ્રોતાએ કહ્યું, બાપા, મહારાજે એક રાતમાં 500 પરમહંસો કરેલા, આપ દ્વિશતાબ્દીમાં 500 સંતો ન બનાવો? મહારાજ તો સમર્થ હતા, એ ક્યાં ને આપણે ક્યાં. મહારાજની મોટપ પ્રસ્થાપિત કરતા સ્વામીશ્રી બોલ્યા. પછી ઉમેર્યું, આપણે કોઈકને સાધુ બનવાની વાત કરવા જઈએ તો એની માં આડી પડે, એના બાપ ભાઈ આડા પડે. મહારાજ તો સમર્થ, આપણે તો એના દાસ છીએ. દાસ ભાવના આ સહજ સુર વહાવતા સ્વામીશ્રી કથા બાદ વોટફર્ડના ઇસ્કોન મંદિરે દર્શન કરી સાંજે વર્લ્ડ હમ ફોરેસ્ટ થિયેટરમાં સભાનો લાભ આપ્યો. હવે તો તાજેતરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદના પડઘા આખા લંડનમાં ગાજવાથી વિવિધ ધર્મોના વડાઓ સ્વામીશ્રીને પોતાના ધર્મસ્થાનોમાં પધરાવવાની ઈચ્છા ધરાવતા હતા. તે ક્રમમાં તારીખ 8 જુલાઈની સવારે સ્વામીશ્રી યહૂદીઓના ધર્મવડા રબાઈ ડોક્ટર ઇમેન્યુઅલ જેકોબિવિટ્સના અતિથિ બન્યા. યહૂદી સંગ્રહાલયમાં આવેલા એડોલ્ફ ટક હોલમાં યોજાયેલી આ મુલાકાત 50 મિનિટ સુધી ચાલી. તે દરમિયાન સ્વામીશ્રીએ આ ધર્મગુરુને દ્વિશતાબ્દી મહોત્સવથી વાકેફ કર્યા અને તેઓને અક્ષર પુરુષોત્તમ મહારાજની તામ્ર મૂર્તિ યહૂદીઓના એક ઉત્સવના પ્રતીક રૂપે સ્ટીલનું સ્ટેન્ડ તથા સાંપ્રદાયિક સાહિત્ય ઉપહાર સ્વરૂપે આપ્યા. સ્વામીશ્રીની સરળતા, સાદગી અને સાધુતાથી આકર્ષાયેલા ધર્મગુરુ વિદાય વખતે ઠેઠ દરવાજા સુધી વડાવવા આવ્યા. આ દ્રશ્ય મુખ્ય રબારીના અંતવાસીઓ માટે આશ્ચર્યકારક બની રહ્યું, કારણ કે આવું વિદાયમાન તેઓ દ્વારા જૂજ લોકોને જ પ્રાપ્ત થયેલું. આમ પાંદડે સ્વામિનારાયણનું ભજન કરાવવાનો ગુણાતીત સંકલ્પ પૂરો કરી રહેલા સ્વામીશ્રીના દર્શને આજની સાયન્સ સભામાં અંગ્રેજ ધનાઢ્ય મિસ્ટર સાયમન દોડી આવ્યા. તો એ વેમ્બલી કોન્ફરન્સ સેન્ટરમાં સ્વામીશ્રીના દર્શન પહેલી જ વાર કર્યા ત્યારથી અંતરમાં શાંતિનો શેડો પડી ગયો. એ પ્રથમ દર્શનથી જ તેઓને પોતાની વૈભવી રોલ્સ રોય ગાડીમાં સ્વામીશ્રીને બેસાડવાની અભિલાષા જાગેલી. તે પૂર્ણ કરતા સ્વામીશ્રી આજે સભા બાદ તેઓની ગાડીમાં બિરાજી ઉતારે જવા નીકળ્યા.
આ સમયે સ્વામીશ્રી પાસેથી ઘણું માર્ગદર્શન મેળવનારા તે સજ્જને જણાવ્યું કે આપના જેવા અહમ શૂન્ય થવું ઘણું દુર્લભ છે, કારણ કે બીજે નિર્માણીપણું પણ માન જોવા મળે. આજનો મારો દિવસ ધન્ય છે. સત્ય સિદ્ધાંત અને સાચા જીવનને કોઈ ચમત્કારની જરૂર પડતી નથી. આ વાત સ્વામીશ્રી પાસે યથાર્થ અનુભવાતી.